પતિ જેલમાં જતા પત્ની એમડી ડ્રગ્સની પેડલર બની, રિક્ષા ચાલક અને મહિલા સહિત બેની ધરપકડ કરાઈ। વડોદરામાં 3 પોલીસ કર્મીએ આમલેટ વેચતા યુવકનું ગળું પકડી વાનથી 2 કિલોમીટર સુધી ઢસડ્યો। કોંગ્રેસ અને તેમનું ઈડી ગઠબંધન એક ફેક ફેક્ટરી બની ચૂક્યું છે। સાબરકાંઠામાં પીએમ મોદી મતદાનના દિવસે બૂથ પર 25-25 થાળીઓ વગાડવા અપીલ। પીએમ બોલ્યા, આ વખતે વોટિંગનો રેકોર્ડ તોડી નાખજો। ફ્રેન્ડે લગ્નની લાલચ આપી તરુણી પર દુષ્કર્મ ગુજાર્યું। 7 ફેરા લીધા પછી વોશરૂમ જવાનું કહી રોકડ અને ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા। અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી મહીસાગર 181 અભ્યમ ટીમ। વેક્સિન લીધા બાદ 2 યુવતીના મોત મામલે ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સામે કેસ। મોરબીમાં ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગળામાંથી શેરની સીલ ઝડપ કરનાર આરોપીની ધરપકડ। અમૂલની અનોખી પહેલ, મતદાન કરો ને 1 લીટર દૂધ સાથે વધુ ₹1 મેળવો। કેજરીવાલના પત્નીએ બોટાદના રોડ શોમાં કહ્યું કે મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવાયો। હત્યાનો આરોપી જેલમાં જ ગળી ગયો મોબાઈલ, 20 દિવસ સુધી રાખ્યો પેટમાં, ડોક્ટરને પણ થયું આશ્ચર્યચકિત। અજાણ્યા વ્યક્તિએ મોકલેલું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયું, 2ના મોત થયા। સુરતમાં વિધવા માતા સાથે જતી તરુણીને પ્રેમજાળમાં ફસાવી કારીગરે દુષ્કર્મ આચર્યું। આધેડ રૂમ પાર્ટનરે વિડીયો બનાવ્યો। 78 લાખની ઠગાઈનો મામલો, મુકેશ અંબાણી સુધી પહોંચેલા મહાઠગ સહિત 2 આરોપીઓની ધરપકડ। વાંકાનેર તાલુકાના વ્યાજની ઉઘરાણી માટે ફાયરિંગ કરનારા પિતા પુત્ર પાસા હેઠળ જેલ હવાલે કરાયા। જામનગરની સગી 2 બહેનોએ દુબઈમાં ભારતનો ઝંડો ફરકાવ્યો। 2 વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે કામ કરજો, મોરબીના ધારાસભ્યને ભરી સભામાં સવાલ ઉઠાવ્યા। હિન્દુઓને ભાગીરથી નદીમાં વહાવી દઈશું, ટીએમસી એમએલએ હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન। જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે। જામનગરમાં પીએમ મોદીએ ક્ષત્રિય સમાજના કર્યા વખાણ।